હવે આ બધાને કારણે ઉપેક્ષિત જિલ્લો અમારું રાજકારણમાં આવવાનું કારણ કે આપણે જો જઈએ તો આની અંદર થોડું ઘણું આપણું ઇન્વોલ્વ થાય. એટલે પછી હું ધારાસભ્ય બને. આમાં ઘણી બધી લાંબી પેલી તમે નગરપાલિકામાં લડ્યા. નગરપાલિકામાં એટલે સ્થાનિકના પ્રશ્નો હોય. તમને એવું તમે જીતી જશો? હું હતું જીતે અમારે ત્યાં મારા શું પર્સનલ રિલેશન એ 8મા વોર્ડમાં રહેતા ને પર્સનલ. અને અમે પહેલી વખત અમારી બોડી આવી વિરોધ પક્ષની કોંગ્રેસ મિત્રતા રિલેશન્સ લઈ એ બધા પેલી જીતી ગયા. પછી 90માં ને ઉભા રાખે. હવે 90માં મને સુરેશભાઈ કે ચૂંટણી 90માં મેં કીધું હું ઊભો રહી શકું. એક તો મારો નેચર નહીં, મારી વકીલાતમાં પણ ધક્કો લાગે, મારા છોકરા બધા તે વખતે ઉંમર નાની. એટલે મેં કીધું હું ન મને તારે લડવું જ પડશે. તો મેં કીધું હું લડીશ. એટલે અહીંયા કોંગ્રેસમાં સામે લડશે હકુમતસિંહ જાડેજા. હવે હકુમતસિંહ જાડેજા અમારા કૌટુંબિક સંબંધ મારા મિત્ર થાય. એટલે મેં કીધું હકુમતસિંહ જાડેજા હું ન લડું. હવે કુદરતી કંઈક એ વખતે કંઈ કોંગ્રેસને એવું હતું કે કોંગ્રેસે હકુમતસિંહભાઈને એક્સને બદલે વાયની ટિકિટ આપવાની. એટલે સુરેશભાઈ મને દબાણ કર્યું કે ના વાય લડે છે તું લડ. મેં કહ્યું વાય લડે છે હું લડીશ. એટલે હું લડ્યું એટલે વાય પછી વિડ્રો કર્યું કે એની ટિકિટ પાછી દીધી. એટલે હકુમતસિંહભાઈની એટલે કમ્પલસરી ટિકિટ આપી. એટલે અમે બે સામસામે આવ્યા. એટલે હકુમતસિંહભાઈ ધો ઇઝ 3 ટાઈમ્સ તાલુકા પંચાયતના મેમ્બર. એટલે એનું વર્ચસ્વ તો હોય ત્રણ ટર્મ. એટલે 15 વર્ષના તાલુકા પંચાયત મેમ્બર ગામોને ઓળખે. અને કોંગ્રેસમાં એટલે એ લોકો લઘુમતીના અને SC/STના વોટ મળે. અને મને તો હું તેની ફ્રેશ આમાં લડવામાં. તો પછી મને વિશ્વાસ હતો કે આપણે લડશું. અને એ વખતે અમે લડ્યા. તો એ લડ્યા એમાં મને ખૂબ સારો મત મળે. 9000 મતથી હું જીતું. અને એમાં મને મુસ્લિમાન મત ભાજપને ન મળે એવી એક કન્સેપ્ટ હતી. પણ મુસ્લિમાન મત મેજોરિટી ક્યાં છે? બનીમાં. બીજા મત છે પશ્ચિમમાં. હવે પશ્ચિમ વિસ્તારમાં જે ગામ છે ને, પશ્ચિમ ગામ છે એ ત્યાંના સમાજ એ જાગીરદાર છે. હવે જાગીરદારોનો કેસ મારી પાસે હતો. અને એ જાગીરદારોનો કેસ કેવી રીતે કે એ જાગીરદારોના કેસમાં એ વખતે ઇબ્રાહિમ સુરૈયા કરીને એક મોટો વ્યક્તિત્વનો આખું પશ્ચિમનો હોલ્ડ, પશ્ચિમના 7 ગામ લખાય. એમાં જે તમે શરૂ કરો તોરણ, દિનારા, ધ્રોબાણા, આ બાજુ કુંડરિયા ગામ, અને આખું પશ્ચિમ વિસ્તાર ખાવડા એ આખું એક મહાલ ગણાતું ખાણ. અને એ બધા જાગીરદાર હતા. એટલે એ લોકો દેવટ નોટ ખેડૂતો, બનીના ખેડૂતો છે ને, બનીના માલધારીને જમીનનો માલિક હક નહીં. ગ્રેઝિંગ રાઇટ કરો, ગ્રેઝિંગ રાઇટ કરી શકે પણ માલિકને ઓ લોકોને તો માલિકી હક હતો. એ લોકો પાસે એક રખાલની જમીન હતી, કાળો ડુંગર અને ગોરો ડુંગર. એનો અમે કલેક્ટિવલી કેસ લડ્યા. અને કલેક્ટિવલી કેસમાં થોડુંક ટ્રિબ્યુનલમાં જીત્યા, ઘણી લાંબી. અને જીત્યા એટલે એ બધા કીધું એટલે 5 વકીલે 5 વકીલ હું લગભગ 10 વર્ષથી વગર પૈસે લડ્યો. અને મને એમાં પશ્ચિમના બધા મુસલમાનના મત મળ્યા હતા.